રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસ જામનગરના પ્રવાસે છે। પ્રથમ દિવસે તેઓ જોડિયા ખાતે ખેડૂતો સાથે કેમ્પ અને પરિસંવાદ યોજશે। ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન લીધું। સામાજિક સમરસતાનું તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે જ ભોજન ગ્રહણ કર્યું। પરિવારના સભ્યની જેમ આત્મીયતાથી ખબર અંતર પૂછ્યા। રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જેઓ પહોંચ્યા હતા જામનગરના 2 દિવસના પ્રવાસે, જેમાં પ્રથમ દિવસે જોડિયા ખાતે તેમણે ખેડૂતો સાથે પરિસંવાદ કર્યો। ત્યાં જ કેમ્પમાં રહ્યા અને પરિસંવાદ સાથે ખેડૂતોને વધુ માર્ગદર્શન પણ આપ્યું। એક તરફ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે તેમણે અપીલ કરી, તો ભાદરા ગામે તેમણે અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન લીધું। જમીન પર બેસીને ખૂબ જ સાદગીસભર તેમનું આ ભોજન રહ્યું। સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ આ ભોજને પૂરું પાડ્યું। રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે પહોંચીને તેમના ખબર અંતર પૂછ્યા। એક આત્મીયજન હોય તે જ રીતનું વર્તન કર્યું અને તેમની સાથે જ ભોજન ગ્રહણ કર્યું। રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનો પણ અભિભૂત થઈ ગયા।